વિદ્યાર્થીઓ, આજનો વિડિયો એ અશુદ્ધ અર્ધવાહકનો પી પ્રકારનો અર્ધવાહક છે. આપણે આગળના વિડિયોમાં શુદ્ધ અર્ધવાહક, એના બાદ એન પ્રકારના અર્ધવાહક જેને અશુદ્ધ અર્ધવાહક કહેવાતા એ જોયા છે. તો એને જાણવાની આજનો એ પી પ્રકારનો અર્ધવાહક જે અશુદ્ધ અર્ધવાહકનો એક બીજો ભાગ છે તે આપણે જોવાના છે. તો એ સમજવા પહેલા આપણે ફરીથી ડોપિંગનો અર્થ સમજીએ. આપણને ખબર જ છે કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા ને ડોપિંગ કહે છે. હવે આ જે શુદ્ધ અર્ધવાહક છે એના માટે આપણે સિલિકોન કે જર્મેનિયમ લઈએ છીએ. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, જેના આધારિત એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2 છે, જેમાં 1s2 2s2 2p6 દ્વારા k અને l જે કક્ષાઓ છે એ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે, જ્યારે m કક્ષા એ અપૂર્ણ છે. કારણ કે એને પૂર્ણ થવા માટે જે ઇલેક્ટ્રોન જરૂરી છે તે 8 છે, પણ 3s2 અને 3p2 માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 જ છે, એટલે 4 બાકી છે. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એને આધારે આપણે કહી શકીએ કે સિલિકોન પાસે 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી એવી ધાતુને આપણે ટ્રાઇવેલેન્ટ ધાતુ તરીકે ઓળખીએ છીએ. કઈ ધાતુ તરીકે? ટ્રાઇવેલેન્ટ ધાતુ તરીકે. હવે આ જે ટ્રાઇવેલેન્ટ ધાતુ છે એ શુદ્ધ છે. એમાં અશુદ્ધિ ઉમેરીને આપણે પી પ્રકારનો અર્ધવાહક બનાવવો છે. પી એટલે પોઝિટિવ. પોઝિટિવ એટલે તેમાં હોલની સંખ્યા વધારે હોવી જોઈએ. મતલબ કે સિલિકોન પાસે 4 જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો એના કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. માટે આ જે પી પ્રકાર ના અર્ધવાહકમાં એ ટેટ્રા વેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે? આમાં જે આવે છે એ ટેટ્રા વેલેન્ટ અશુદ્ધિઓ છે. અને આ જે પી પ્રકારનો જે અર્ધવાહક છે, ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. તો આ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે આવે જેમ પેન્ટાવેલેન્ટમાં આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની હતું, તેમ અહીંયા કોણ આવશે? તો અહીંયા આવશે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ વગેરે એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ છે. તો આ જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે મતલબ કે એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો આ જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો છે, માટે કે આર્સેનિક પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે. માટે આ
આ જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે તેને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. કેમ? તો કે એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે તે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. આ વિશેની માહિતી આપણે સ્ફટિકમય રચના દ્વારા સમજીએ. તો આપણે એલ્યુમિનિયમ દ્વારા સમજીએ. એટલે કે શુદ્ધ જે સિલિકોન છે એમાં અશુદ્ધિ તરીકે આપણે એલ્યુમિનિયમ ઉમેરીએ છીએ. તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ હોવાથી બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો આ જે 3 ઇલેક્ટ્રોન છે એ પાડોશી સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે અહીંયા ચોથો ઇલેક્ટ્રોન નથી, મતલબ કે ત્યાં હોલ છે. તો આ જે હોલ છે એ હોલ એ આ સિલિકોન સાથે બંધમાં જોડાય છે. પણ સહસંયોજક બંધ માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ અહીંયા એક જ છે એટલે અહીંયા પહેલેથી જ ભંગાણ થઈ ગયેલું છે. તો આ જે બીજા સિલિકોન છે એના બીજા પાડોશી સિલિકોન સાથે જોડાશે અને સ્ફટિકમય રચના એ આવી રીતના આગળ ને આગળ રહેતી હોય છે. નમૂના તરીકે આપણે સ્ફટિકમય રચનાનો ખૂબ જ ઓછો એવો ભાગ આકૃતિમાં દર્શાવેલો છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને છે. તો 0 કેલ્વિન તાપમાને જે ઊર્જા સ્તર છે તે કેવા દેખાશે? તો 0 કેલ્વિન તાપમાને નીચે જે આવે છે એ વેલેન્સ બેન્ડ આવે છે જેનું ઊર્જા સ્તર E અને P પ્રકારના અર્ધવાહકમાં જે અશુદ્ધિનું લેયર આવે છે એ નીચે વેલેન્સ બેન્ડ તરફ અને ઉપર એ કંડક્શન બેન્ડ હશે જેની ઊર્જા E of C છે. તો આ જે ઊર્જા સ્તર એટલે કે 0 કેલ્વિન તાપમાને જે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં છે. એટલે કે જે અશુદ્ધિનું જે સ્તર છે એ અશુદ્ધિ આગળ પણ હોલ જ છે. તો આ જે ઊર્જા સ્તર છે એ ઊર્જા સ્તરનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે સિલિકોન અને જર્મેનિયમ માટે કેટલું. તો સિલિકોન માટે કંડક્શન બેન્ડ અને અશુદ્ધિ વચ્ચેનું આપણે આગળના જ વિડિયોમાં જોયું છે કે એનું ઊર્જા સ્તરનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એ ફોર્બિડન એ ગેપનું મૂલ્ય એટલું હોય છે. હવે આપણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઓરડાના તાપમાને લઈએ. તો ઓરડાનું તાપમાન એટલે કે 27°C. તો ત્યારે સહસંયોજક બંધ જે હશે તો કોઈ એક સહસંયોજક બંધમાં ભંગાણ થાય. ધારો કે આ ઇલેક્ટ્રોન આ જે સહસંયોજક બંધ છે તેમાં આ ઇલેક્ટ્રોન બહાર આવે અને ત્યાં હોલનું નિર્માણ થશે. ક્રમશઃ ઉષ્મા વધતા ઉષ્મીય દોલનને કારણે તાપમાન વધતા ઉષ્મીય દોલનો થાય જેને કારણે બીજા પણ સહસંયોજક બંધમાં ભંગાણ થાય. તો આ જે ઇલેક્ટ્રોન પહેલા જે છૂટો પડ્યો તે આ હોલમાં આવી જશે. બરાબર. બીજું હજુ ભંગાણ વધતા ધારો કે આ ઇલેક્ટ્રોન છૂટો પડે અને ત્યાં હોલનું નિર્માણ થઈ જશે. તો આમ ક્રમશઃ પ્રક્રિયા ચાલતી રહેશે.
પ્રક્રિયાને અંતે એવું જ જોવામાં આવે છે કે અહીં ઇલેક્ટ્રોન અને હોલમાં નમૂના તરીકે અહીંયા જોઈ લો કે બે હોલ છે અને એક જ ઇલેક્ટ્રોન બહાર છે, કારણ કે આપણે અહીંયા એક જ હોલ પહેલેથી ઓછો લીધેલો હતો એટલા માટે. તો અહીંયા હોલની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધુ છે, માટે હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આવે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આવે છે. માટે p પ્રકારનો જે અર્ધવાહક એટલે કે એક્સેપ્ટર જે અશુદ્ધિ છે એટલે કે ટ્રાઇવેલેન્ટ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિમાં વિદ્યુત પ્રવાહનું વહન એ હોલના લીધે થશે. આવી જ રીતના ઊર્જા સ્તરમાં 27 સેલ્સિયસ તાપમાને શું પ્રક્રિયા થાય? તો વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન એ અશુદ્ધિવાળા સ્તરમાં જશે અને બીજા ઇલેક્ટ્રોન એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે અને વેલેન્સ બેન્ડમાં હોલનું નિર્માણ થશે. તો આ તો આપણો p પ્રકારનો અર્ધવાહક. જોવા જઈએ તો આ જે અર્ધવાહક છે એ n પ્રકારનો જ અર્ધવાહક છે. ઘણી વખત p પ્રકાર અને n પ્રકારના અર્ધવાહકનો તફાવત આવે છે. આપણે તફાવતની સમજી લઈએ તો p પ્રકારના અર્ધવાહકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ આવે, n પ્રકારમાં પેન્ટાવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિના ઉદાહરણ છે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. પેન્ટાવેલેન્ટ એટલે કે p ટાઈપમાં આવે આર્સેનિક, એન્ટીમની, એમાં જે ઉદાહરણ આવશે તે આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની આવે છે વગેરે જેવા ઉદાહરણો છે. બીજો પોઈન્ટ કે p પ્રકારના અર્ધવાહકમાં એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ છે આ p પ્રકાર, માટે તેને એક્સેપ્ટર અશુદ્ધિ. જ્યારે n પ્રકારનો અર્ધવાહક જે આર્સેનિક આપણે તો તેમાં પહેલેથી જ એક ઇલેક્ટ્રોન હતો એટલે તે ઇલેક્ટ્રોન બીજાને આપે, માટે તેને ડોનર અશુદ્ધિ કહેવાય. આ ચાર મુદ્દાઓ થયા. બીજું કે p પ્રકારનો જે અર્ધવાહક છે તેમાં મેજોરિટી તરીકે હોલ અને માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન. n માં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન અને માઇનોરિટીમાં હોલ. p માં વિદ્યુત પ્રવાહનું વહન હોલ દ્વારા થાય, n માં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય. બરાબર? 5 જેવો મુદ્દા થઈ ગયા. છેલ્લો મુદ્દો, p પ્રકારનો જે અર્ધવાહક છે તેમાં અશુદ્ધિનું સ્તર વેલેન્સ બેન્ડમાં આવે અને n પ્રકારનો જે સ્તર છે, n પ્રકારની અશુદ્ધિ, તેમાં જે અશુદ્ધિનું જે સ્તર છે તે તમને યાદ હશે ઉપર કન્ડક્શન બેન્ડની નજીક આવે છે. તો આટલા જે તફાવતો છે એ તફાવત પણ 2 માર્કમાં પૂછાય છે કે p પ્રકારનો અને n પ્રકારના અર્ધવાહકનો તફાવત આપો, અથવા તો p પ્રકાર અને n પ્રકાર એ જુદા જુદા ની સમજૂતી એ 2 માર્કમાં આવી શકે છે. તો આ જે બંને જે થિયરીઓ છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે.